જીતવાની મારી આશા અધૂરી રહી ગઈ છે નરસિંહ મને માફ કરજો અરે જાગીર કાઢવી તું મારા હાથથી છૂટી ગયો તો ને ઘણા રતનજી અને એકને સજા આપો અરે મહારાજ પેલા જાગીર કાદરીને સજા આપો આજે તો એ મકરણના સીધીનો સાથ લીધો કાલે તો દિલ્હીના મુસ્લિમોનો સાથ લઈને આવશે માટે પેલા એનું મસ્તક ઉતારી લ્યો અરે જી જાગીર કાદરીનું ધડ અને મસ્તક દીજા તારા સીધી પાસે ને કેજે નવા કબ્રસ્તાનની જગ્યા ખોદી રાખે मैं सोहेल खान को मस्तक भेंट में दूंगा मुझे माफ कर दो જા સાલ્યો તારું કારું મોઢું લઈને કહી દેજે તારા મુસ્લિમને દિલ્હીના कितने दिन हो गए सीधी और जहांगीर का कोई पता नहीं चला पता नहीं सलाह साल फुलबाई सिको तेर की माया को बुलाओ फुलबाई ओ फुलबाई कोई दिन मैंने तुझे मनुष्य का थाल दिया कोई दिन मनुष्यों का मस्तक का थाल दूंगा मुझे तू मेरी माया दिखाए हीरा हरे रमे माँ भेड़ले रमे माँ केली सी कोटर मारी राहड़े रमे गो नव नव बेड़ा माने नव नव बेड़ा मारी केली सी कोटर माने नव नव बेड़ा रो ए पानी डाला मारी पानी डाला गो पानी डाला मारी पानी डाला गो केली सी कोतेर मारी पानी डाला हालो અરે બાદશાહ મારા ભોજનનો થાળ તૈયાર કરો મને જમવાની ઈચ્છા છે હું ફૂલબાઈ સિકોતેર ઇન્દ્રનો રથ મારી સમજણથી અટકાવું સૂર્ય અને ચંદ્રના તેજથી તમારી સમજણ ટાઢી કરું સુખ દુઃખ ને પીનારી હું ફૂલબાઈ બોલ બાદશાહ તારે કયા રંગથી રંગાવું છે मुझे दुश्मन के लाल लोहे में भेजने दो જો તું મારું પાલન હાર કરી શકતો હોય ને તો આકાશમાંથી લાલ વાદળી લાવી તારા સિંહ માથે લટકાવું लेकिन मुझे लाल कलर बहुत अच्छा लगता है તો ઠીક છે બાદશાહ લેવા તેને મારી સમજેર સોંપું જ્યારે મૈયાનમાંથી બહાર કાઢીને ત્યારે વીજળી અને એના તડાકા થાય તેથી દુશ્મન અંધ બનશે ને તું એને જીતી લેજે ને જ્યારે દુશ્મન પાછું પગલું ન ભરે ને તો મને યાદ કરજે હું આવીને ઊભી રહીશ ओखागढ़ में भेजा हुआ मेरा सैन्य कहाँ पर है फुलबाई તારું સૈન્ય દરિયા પાર કરી આવી રહ્યું છે પણ હારેલમાં મને દેખાય છે અને થાળમાં મસ્તક લાવે છે અને એ ભોજન તો મને પ્રેમથી જમાડજે બાદશાહ હું જાઉં છું तुम्हारा भोजन महल में मिल जाएगा फुलबाई ओखागढ़ के युद्ध में हम पराजित हुए खान साहब उसने बोला कब्रिस्तान तुम्हारे सिंध में अच्छा लगेगा ये लीजिए कादरी का मस्तक पेट में दिया है उसने सीधी हमको सब पता है जहांगीर का सर कब्र में दफना दो सीधी अब हम ओखागढ़ में खिलवाड़ करेगा सीधी क्या बात है खान साहब देखो
हमारी शमशेर ऐसी शमशेर बिजली गिरती है सीधी। क्या बात है खान साहब, एक कैसी शमशेर है? सीधी हमारा खिलवाड़ कैसा है वो किसी को पता नहीं चलना चाहिए। फुलबाई सिकोतेर की माया की। जनाब, इसमें कैसे शक्ति प्राप्त होती है? एक ही वार में सबका सर अलग हो जाएगा सीधी। अब तो हमारी जीत होगी जनाब। तेरी बात सही है सीधी। चलो पहाड़ों से इंतजार करते हैं। लगाइए ताली, अब तो जीत हमारी होगी। चलिए जनाब, सीधी अब नमाज का समय हो गया है, नमाज पढ़ लेते हैं। चल नमाज। अल्लाह अकबर। अकबर अल्लाह अकबर। चल सीधी पहाड़ पर जा रहे हैं। चंद्र सिंह का इंतजार करेंगे हम। चलिए खान साहब, अब ओकागढ़ को हासिल करेंगे इसी शमशेर से। चल सीधी ऐसा ही करते हैं। ચંદ્રસિંહ ઉભો થા. મૈયા સામે યુદ્ધમાં તારું યુદ્ધ હજી બાકી નથી. માં મારા સિંધ મકરાણ પર આક્રમણ કરવું છે માં. સિંધ માથે તારે આક્રમણ કરવું હોય તો સિંધમાં મારે પણ પગ મૂકવો છે. અને આડો આવે દરિયો, દરિયાના મોજા તને સલામ કરશે. ને જરૂર પડે ને મને યાદ કરજે. એળે હોય માં મોંગલ, એને શું જરૂર હોય માં, મારી ભેરે રહેજો માં. તો સાંભળ, ઉત્તર દિશાએથી તારું લશ્કર ઉતારજે. આડા પાણીના 4 કવા આવશે, બીજા કવેથી તારા સૈન્યને પાણી પાજે. અને યાદ પડે ને ત્યારે મને યાદ કરજે. અને આગળ જતા ભૈરવ જતી આવશે, ભૈરવ જતીને હાથ જોડીને 4 ફેરી નમન કરજે. તારો મારે કોઈ નહીં રોકે. ભલે માં મોંગલ. લોકાગઢ મંડાણ માંડને ચંદ્રને સિકુતરને વિકી નાખવું. હજી તે મોંગલનો વેશ પલટો નથી જોયો. હા માં, ઓખાની રિયત આપણું તાંજમ માગવા માંગે છે માં. અરે બાદશાહ, સાવધાન બનજે. ઓકાતી લશ્કર પાર કરીને આવી રહ્યું છે અને તું મૂંઝાતો નહીં. મેં તને શમશેર આપેલી છે, એની સામે કોઈ ટકી નહીં શકે. फुलबाई जे चंद्र सिंह का सैन्य का इंतजार है। અરે બાદશાહ, ઈ એક એક સૈન્યના તો ધરતી મસ્તક અલગ કરી દે. એના કાળના કોળિયા કરી હું ફૂલભાઈ હેતથી જમી જ. फुलबाई तुम्हें हम महल में तुम्हारा भोजन मिल जाएगा। સાવધાન બની જાય બાદશાહ. અત્યારે હું જાઉં છું, જ્યારે મારી જરૂર પડે મને યાદ કરજે, હું આવીને ઊભી રહીશ. भले फुलबाई। जनाब, सावधान हो जाइए, ओकागढ़ का लश्कर समुंदर पार कर चुका है। इंतजार है मुझे सैन्य का। चलिए अब चलते हैं समुद्र तट पे। सावधान दुष्ट, तेरा इंतजार था मुझे कि तुम जरूर मकरान आओगे चंद्रसेन। અરે માં મોંગલ, આયા કોઈ દેવીનો વાસ લાગે છે. અરે માં મોંગલ, મારી વારે આવો માં.
चंद्रसिंह, देखी हो मेरी शमशेर की ताकत। ऐसी शमशेर बाजार में नहीं मिलती चंद्रसेन। અરે માં મોંગલ મારી વારે આવજો. અહીંયા કોઈ દોઈ નો વાસ લાગે. માં મોંગલ મારી વારે આવો. બેટા ચંદ્રસિંહ, તારા બંધનમાંથી હું તને મુક્ત કરું છું. જય હો માં મોંગલ નો. બેટા ચંદ્રસિંહ, પાડ્યાની વર્દોત મારતી સિકોતર નવલો બેરલે ભરે છે. માટે આજે મારે સિકોતર સાથે રાસે રમવું છે. એ કાળી નાગણી, મારા માર્ગ માંથી હટી જા. મને તને જોઈને અતિશય ક્રોધ વર્તે છે. અરે ફોલબા સિકોતર, પાછું હટવું ને તો મસરારી મોંગલ ન કહેવાય. માટે મારા માંથી તું હટી જા. અરે મને તારી સાથે ખુલ્લી સમજણથી રાજા રમી મને ખૂબ જ આનંદ આવશે. હા ફૂલબા સિકોતર, તને વાસ બહુ વાલો છે ને, પણ મોંગલ 12 થી જ રાસે રમીને મોટી થઈ છે. માટે હવે તારી સાથે મારે રાસે રમવું છે. હજી કહું છું તને, હું કાળની સિકોતર છું. હટી જા મારા માર્ગ માંથી. તું કારની સિકોતર હોય ને તો હું મસરારી મોંગલ છું. માટે યુદ્ધ તૈયાર થઈ જા. તો જોઈ લે તું પણ હવે ફૂલભાઈ નો ક્રોધ. માં તમે કોણ છો અને માફ કરી દો. અરે હું સિદ્ધ બેકરાણ મસરારી મોંગલ અને તારી ફૂલબાઈ સિકોતર મારા પગની હેઠે છે. અરે માં, હું તમને ઓળખી ના શકી. માં મને આમાંથી મુક્ત કરો. તાથી સિંધ મેકરણની અંદર મુસ્લિમ મોંગલને અને મેની મોંગલ થઈને મોંગલાની પૂજાય છે. अरे माँ, पहले आप फिर हमारा खुदा ना नाम आप क्या हमें मंदिर बंधवाएंगे? અરે માં, તમે મૈયાના મોંગલ તરીકે રહેશો તો અમારા ઓખામાં મુસ્લિમ કે મૈયા કે હિન્દુ બધાને હું સરખા ભાગે સ્વેચીશ અને બધાને અને મૈયાની મોંગલ થઈને ભગુડામાં પૂજાય છે. આ મોંગલનું વસન છે. अरे माँ, पहले आपका मंदिर, फिर आपकी कबर, मेरी कबर, आप मैया नी मोंगल तरीके ओळखा हो माँ. ચિંતા હો, આથી મૈયાની મોંગલ તરીકે પૂજાય. बोलिए मंगल मात की जय, बोलिए मुसर मात की जय.